ગાઈસ, આજના નવા વ્લોગમાં તમારો બધાનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। ખાસ કરીને બધા મિત્રોને હોળીના પાવન પર્વની હાર્દિક શુભકામના। રંગથી રંજો ધૂળેટીના દિવસે ને આપણા તહેવાર આપણે જ મનાવવાના હોય, જોરદાર મનાવવાના હોય, બરોબર ને। આપણે અત્યારે જવાનું છે પાલકા। શું કરવા? પૂનમ છે, હોળી છે, પાલકાવાળાને આપણે દ્વારકા તો દર્શન કરવા પૂગીએ એમ નથી, એટલે પાલકા જઈ આવીએ। આપણે નીકળી ગયા ધનનો રાણી લઈને, ને આપણા ભેગો આગળ આવવાનું છે હાર્દિક કસટ। એટલે હાલો હવે તમને ત્યાં જઈને સીધો હું મળું। હાર્દિક હવે કપડાં બદલાવીને આવે છે, બરોબર। પછી અમે બે હાલતા થઈ જાય। જોઈ લો તમે ખાલી આમ ઓલ્ડ મોડલ જે કહેવાય ને, 1987 કાકાનો અવાજ સાંભળો। હવે તમને રસ્તામાં મળતા રહે, બાકી ડાયરેક્ટ પાલકા જઈને જ મળશું। તો ત્યાં સુધી મસ્ત મજાનું એક હોળીનું કંઈક શું કહેવાય, આપણો હોળીનો તહેવાર શું કરવા મનાવવામાં આવે, આપણે બધા હોળી શું કરવા ઉજવીએ એની કોમેન્ટ કરી દો બધાય, એટલે આપણે બધાને ખબર પડે કે હોળી શું કરવા ઉજવવામાં। મને ખબર છે શું કરવા ઉજવવામાં આવે, પણ તમને જેને જેને ન ખબર હોય બધાય કોમેન્ટ તો કરો। હાલો જોઈએ આપણે કેટલાકને ખબર છે આપણો તહેવારનું મહત્વ। પાલકા દર્શન કરવા હું હાર્દિક ને અમારા ભીમસીભાઈ, એ તો હાલતે અવારનવાર આપણા બધા બ્લોગમાં હોય જ। એનો સપોર્ટ બહુ છે આપણે બ્લોગ બાબતનો, આમે જિંદગીમાં બધામાં આપણે ભીમભાઈનો સપોર્ટ બહુ છે। થોડોક છે આનો બહુ જાજો નથી ઓલા હાર્દિક। ના આપણે બધા ભાઈઓનો સપોર્ટ પૂરેપૂરો જ છે। હાલો તો તમને પાલકા મંદિરે ડાયરેક્ટ મળીએ, પાલકા ભૂગી ગયા એમ ત્યાં જઈને તમને પાલકેશ્વરના દર્શન કરાવીએ, બરોબર। ત્યાં સુધી એક મસ્ત મજાની કોમેન્ટ કરો ભીમભાઈ, પાલકા વિશે તમારે કંઈ કેવું છે? જય મુરલીધર, જય કૃષ્ણ, બરોબર। આ જોઈ લો પાલકા તીર્થ, બરોબર। પાલકા તીર્થના મહત્વ ઘણાય છે, આપણે સ્પેશિયલી વ્લોગ પાલકા માટેનું બનાવીશું। હાલો અમે દર્શન કરી લઈએ ને તમને ભગવાનના દર્શન કરાવીએ, બરોબર। ત્યાં સુધી આપણે બધા મળતા રહીએ। પછી આગળ આજે આપણે હોળી છે તો હોળીનું જ બધું જોવાનું છે ને એવું બધું કરવાનું છે, બરોબર। અમે તો જો કે દર પૂનમાં અહીંયા આવીએ જ છીએ દર્શન કરવા। તો તમને હવે આપણે સ્પેશિયલી પાલકાનું મહત્વ શું છે એના વિશેનો એક મસ્ત વ્લોગ બનાવીને ત્યારે કરશું, બરોબર। તો ત્યાં સુધી મળીએ પાછા। દર્શન કરી લીધા, તમે બધાએ દર્શન કરી લેજો, બરોબર ને પાલકેશ્વર જઈ તો લખી નાખજો કોમેન્ટમાં, બરોબર। તો હાલો બરોબર ને હવે અમે બેઠા છીએ, હું ભીમસી હાર્દિક, બરોબર। અને હવે હમણાં આગળ થોડીક વારમાં આપણે નીકળી જવું, બરોબર। વાઇડનો ખરસ છે એ ખાવા જાવ। વાઇડ શું કરવા કાઢવામાં આવે ને, બરોબર, એનું કંઈક સ્પષ્ટિક રીઝન હશે કે એ રીઝન કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો જરૂરથી, બરોબર। એ મને નથી ખબર શું કરવા કાઢવામાં આવે, આપણે ચોખ્ખું કહી દેવું ભાઈ નથી ખબર, એ નથી ખબર, તો એ શું કરવા કાઢવામાં આવે ને જરૂરથી કોમેન્ટ કરજો। એમાં એ છોકરાની જ હોય, છોકરીની વાઇડ ન હોય ક્યાંય, બરોબર। તો હા, એ પેલા છોકરાની જ હોય, બીજા છોકરાની ન હોય। હા, એટલે હવે હું જે કંઈક હશે ને એનું મહત્વ એ આપણે નથી ખબર, જેને ખબર હોય ખાસ કરીને કોમેન્ટ કરી દેજો, બરોબર। એટલે આપણને એવું જૂનું જાણવા મળે। બીજા નંબરમાં આજે આપણે આ જ બ્લોગ હશે આખો, એક પાલકાનો ને એક આપણે હોળી દહનનો, જ્યારે હોળી પ્રગટાવવામાં આવે ત્યારનો, બરોબર। બાકી વાઇડના અમુક સીનો આપણે નાખી દેવું આમાં, બરોબર। તો હવે તો ડાયરેક્ટ આપણે સીધા ત્યારે જ મળશું, ત્યારે જ આપણે બ્લોગ કન્ટિન્યુ કરશું। તો ત્યાં સુધી બધાને જય પાલકેશ્વર, જય મુરલીધર, બરોબર। ક્યારના હાથ પકડીને ઉભા હે, મૂકતા નથી। આ બહુ મોટા બિગ ફેન છે, બડા વાલા ફેન હું, બહુ બડે વાલા ફેન હે અમારા। હાલો તો હવે તમને આવી ગયા, હું ભીમો હાર્દિક ને હવે આગળ જવાનું છે, જે આપણે વાત થઈ હતી ને વાઇડ કાઢવાની છે અમારા ભાઈના છોકરાની વાઇડમાં દાંડિયા રાસ છે, ત્યાં જવાનું છે ને પછી આપણે જવાનું છે હોળી ખાડે, બરોબર ને। હવે હું બધી તમને બતાવી ક્યાંક હવે આમાં અવાજનો બહુ પ્રશ્ન રહે, એટલે લગભગ મારો અવાજ બહુ ઓછો લઈ, પણ હવે આપણે ચાલુ જ રાખવાનું છે આ બધું, સમજાણું? જોયા રાખજો બધા,
જોઈએ આજ મજા કરવાની છે, આનંદ કરવાનો છે કા ભીમભાઈ? આ ભીમભાઈ આડે પહાડે પડી ગયો, હું આડે પહાડે પડી ગયો. આડે પહાડે પડવું એટલે હું કહી દીજો કોમેન્ટ કરીને ભીમભાઈ, બરોબર. હાલો તો હવે તમને પછી પ્રથા ખબર છે આપણે શું કરવા હોળીમાં નારિયેળ નાખવા જાય, કળશો શું કરવા લઈ જાય, એના ટુવાલ શું કરવા લઈ જાય, બરોબર. આ જોઈ લ્યો, આ હોળીમાં એટલા માટે અમે બધા નારિયેળ ને કળશો ને આ બધું લઈને તૈયાર થઈ જાય. ગાડી હોળીએ જવાનું છે નારિયેળ નાખવા, ને નારિયેળ ખરેખર કોને નાખવા જવું જોઈએ ને એ કોમેન્ટ કરી દેજો. આજે આપણે કોમેન્ટ જ માગી છે બધા પણ ફૂલ. ભૂગી જા આગળ મેં એ ક્લિપ નાખી દીધી, તમે જોઈ લેજો. અમારે આવી રીતે વાઇડમાં અહીંયા હોય, બરોબર ને કાકા? અમારા કાકાની વાઇડ કાઢી હતી, મારી વાઇડ કાઢી હતી, આ મહેન્દ્ર નહોતી કાઢી, આની કાઢી હતી, બરોબર. મહેન્દ્રની નહોતી કાઢી એનું કારણ એ છે કેમ કે એ સેકન્ડ ચાઇલ્ડ છે, એટલે સેકન્ડ ચાઇલ્ડની આપણે વાડ ના કાઢીએ. આ બધા અમે ફર્સ્ટ ચાઇલ્ડ કહેવાય, અમે બધી ફર્સ્ટ ચાઇલ્ડ છે, એટલે અમે પહેલા બેબી બોર્ન છીએ, પેલા ખોરાના કહેવાય ને દેશી ભાષામાં એ. હા, હાલો તો હવે તમને નિરાંતે મળીએ પાછા ઘડીક રહી. વરરાજાના બાપા તમે શું કહેવા માંગશો? ફૂલ મોજ હો, મોજે મોજ.
મારો ભાઈ હા મજ્જો બોલી આઈશા પડી હે પી લે આઈશા પી લે મારા દીકરા આમાં આપણે કઈ બોલવા પૂરતી નથી, તમે એટલા સમજી જાય છો બરોબર. કારીગર આવ્યો માર્કેટમાં. આ જો ખૂબ પલડે વાળો. અડધા કિંમત જવાનું છે ગૂગલ પે માં ભાઈ. અડધા ને મળવું હોય તો ગૂગલ પે માં આવી જાય બધા. એ બનાવ ટૂંકમાં વાઇલ્ડમાં આવી રીતે હોય છોકરાનું બરોબર ને. આજનો વ્લોગ કંઈક આપણો આવો હતો. તમને વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયોને વધુમાં વધુ શેર કરજો. આવી રીતે ક્યાં ક્યાં વાઇલ્ડ કાઢવામાં આવે શું છે એ કોમેન્ટમાં કહી દેજો બરોબર. જય દ્વારકાધીશ, જય મુરલીધર.